અમારી ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે અમર કેવી રીતે થવું જોઈએ। મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભાગવત ઉપર સુબોધીની ટીકા લખી છે। ભાગવતના ગૂઢાર્થને પ્રકટ કરવા આપ શ્રીએ ભાગવતનો 7 પ્રકારે અર્થ સ્પષ્ટ કરી બતાવ્યો છે। શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, વાક્યાર્થ, શબ્દાર્થ અને પદાર્થ, એટલે કે પ્રત્યેક પદનો અર્થ। આપ શ્રીએ ભાગવતના પ્રત્યેક અક્ષરનો ગૂઢાર્થ સમજાવ્યો છે। શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકોમાં એવો એક પણ અક્ષર નથી જે નકામો હોય। શ્રીમદ ભાગવત તો અમૃતમય રસથી ભરેલો અમર ફળ જેવું છે। તેમાં માત્ર રસ છે। વ્યાસજી કહે છે, એ રસનું પાન કરો। વ્યાસજીએ ભાગવતની રચના કરી અને તેનું રહસ્ય પોતાના બ્રહ્મનિષ્ઠ પુત્ર સુખદેવજીને સમજાવ્યું। સુખદેવજીએ ભાગવત કથા કરી અને માત્ર 7 જ દિવસમાં પરીક્ષિતને અમર બનાવી દીધો, તેને મુક્તિ અપાવી। એટલા માટે તો વ્યાસજી કહે છે કે સુખદેવજીના મુખમાંથી સત્રવતા ભક્તિ રસને તમે પીઓ। વ્યાસજીએ પોતે પણ એ રસ પીધો હતો। સુખદેવજીના મુખે સત્રવતા ભાગવત રસનું પાન કરી સ્વયં વ્યાસજીને અનિર્વચનીય આનંદ થયો હતો। તેમણે નારદજીના મુખે ભાગવત કથા સાંભળી ત્યારે તેમને એટલો અને એવો આનંદ નહોતો થયો। પોતે સમાધિમાં ભાગવત દર્શન કર્યું ત્યારે પણ એવું સુખ અને આનંદ નહોતા મળ્યા। પોતે સુખદેવજીને ભાગવત ભણાવ્યું ત્યારે પણ પોતે તે રસ નહોતો અનુભવ્યો। પરંતુ જ્યારે ગંગા કિનારે પરીક્ષિતની સભામાં સુખદેવજીએ કથા કરી અને તે સભામાં શ્રોતા તરીકે બેસી પોતે પ્રેમ અને આદરથી એ કથા સાંભળી ત્યારે તેમને જે આનંદનો અનુભવ થયો એવો અનુભવ લેવા માટે તેઓ સૌને આગ્રહ કરે છે। ત્યારે જ વ્યાસજીને ભાગવતનો સાચો રસાનુભવ થયો। તેમણે કહ્યું, પિબ્બત ભાગવતમ, ભાગવતનું પાન કરો। વ્યાસજી ભાગવતનું પાન કરવાનું કહે છે। બહાર રહેલી ઇન્દ્રિય દ્વારા અંદર ઉતારવું તેનું નામ પાન। ભાગવતની કથા કર્ણ દ્વારા સાંભળીને તેને હૃદયમાં ઉતારવી તેનું નામ ભાગવત કથામૃતનું પાન, અર્થાત કથા અમૃતનું પાન। પાન રસનું થાય, ભાગવત રસ છે તેથી તેનું પાન થાય। વ્યાસજીની ભાગવત કથા સાંભળવા માટે નથી, પાન કરવા માટે છે। અને એવું પાન પણ દિવસમાં 1-2 વાર કરીને અટકી જવાનું નથી। મુહું વારંવાર પાન કરવાનું છે। જીવનની અંતિમ પળ સુધી પાન કરવાનું છે। પિબ્બત ભાગવતમ રસમાલયમ મુહુઃ। ભાગવત સાંભળીએ અને તેનો અર્થ સમજાય, તેનું રહસ્ય સમજાય, શ્રી કૃષ્ણની લીલાઓ અનુભવાય અને તે દ્વારા તિરોધાન થયેલ આનંદ સ્વરૂપનો પુનઃ આવિર્ભાવ થાય ત્યારે ભાગવતનું પાન કર્યું કહેવાય। શ્રીમદ ભાગવત રસરૂપ ફૂલ છે, તેમાં નિતાંત રસ છે। ભાગવત ભગવાનનું સ્વરૂપ છે। ભગવાન પોતે રસરૂપ છે। રસો વૈ સહ, તે રસરૂપ છે। રસાત્મક ભગવાનનો રસ ભાગવતમાં અનુભવાય છે। ભાગવતના પહેલા સ્કંધના પહેલા શ્લોકથી છેલ્લા સ્કંધના છેલ્લા શબ્દ સુધી
બધું જ રસમય છે, કશું કાઢી નાખવા જેવું નથી. અક્ષરશઃ હૃદયમાં ઉતારવા જેવું છે. ભાગવતનો રસાસ્વાદ અવર્ણનીય છે. એ સ્વાદ જેણે ચાખ્યો તે પોતાના દેહ અને ગેહને ભૂલી જાય છે. તે ભગવાનમય બની જાય છે. માટે પિબત ભાગવતમ રસમાલયમ મુહુ. ભાગવતમાં શ્રી કૃષ્ણની લીલાઓ વર્ણવેલી છે. વ્યાસજીએ સમાધિમાં પોતે જોયેલી ભગવલ લીલાઓને ભાગવતમાં કહી બતાવી છે. એના રસનો સ્વાદ જે રસિક હોય તે જ જાણે. એ રસનો સ્વાદ તો શંકર જાણે કે જાણે સુખ જોગી રે. સૌ કોઈ એનો સ્વાદ ન માણી શકે. રસિક શ્રોતાજનોને ભાગવતની કથામાં મધુરતા અને નવીનતા અનુભવવા મળશે. મધુરાધિપતે રખિલમ મધુરમ. મધુરા એટલે રાધા રાણી, મધુરાના પતિ એટલે રાધા રમણ. રાધા રમણનું બધું જ મધુર હોય. તેની કૃતિ, ગતિ, વસ્ત્ર પરિધાન, હાવભાવ, વાણી, વર્તન બધું જ મધુર છે. એ મધુરતાને માણે કોઈ રસિક જન. માટે તો વ્યાસજીએ કહ્યું, હે રસિકો, ભાગવતનું પાન કરો. ભાવુકાહ એટલે ભાવુકો. ભાવિક ભક્તો પોતાના ભાવ દ્વારા કૃષ્ણ લીલામાં નિત્ય નવીનતા જુએ છે. જ્યાં મધુરતા અને નવીનતા હોય ત્યાં તેનું પાન કરતા તૃપ્તિ ન થાય. રસેશ્વર શ્રી કૃષ્ણની લીલાઓ મધુર છે, નિત્ય નવતમ છે. એવી મધુર અને નિત્ય નવીન લીલાઓ હોય અને સુખદેવજી જેવા અવધૂત સદા યુવાન બ્રહ્મનિષ્ઠ યોગીના મધુર કંઠે તે કહેવાતી હોય ત્યારે સાંભળનારને તૃપ્તિ ન થાય? સાંભળ્યા કરવાનું મન થાય. ભૂખ તરસ ભૂલાઈ જાય. રાજા પરીક્ષિતે સુખદેવજીને કહ્યું હતું, ભગવાનની કથારૂપી અમૃતનું પાન કરતા મારા ભૂખ તરસ અદૃશ્ય થયા છે. મેં પાણી પણ છોડ્યું છે. આપના મુખ કમળમાંથી નીકળતા શ્રી હરિ કથારૂપી અમૃતનું હું પાન કરી રહ્યો છું. તેથી અતિ દુઃસહ ક્ષુધા પણ મને પીડા કરતી નથી. એવી રસમય નિત્ય નવતમ લીલાઓ સાંભળનાર રસિક અને ભાવિક શ્રોતાઓ હોય અને સુખદેવજી જેવા ઉત્તમાધિકારી વક્તા હોય ત્યારે તેમના શબ્દે શબ્દમાંથી કથાનો રસ દ્વિગુણિત મધુર બનીને ઝરે. કથાનું આકર્ષણ ક્ષણે ક્ષણે વધતું જાય. કથા સાંભળતા આકર્ષણ વધે, તૃપ્તિ ન થાય. સાંભળ્યા જ કરીએ એવું થાય. દેહ, દેશ, કાળ સઘળું ભૂલાઈ જાય. ભાગવતની કથાનો નાયક કોઈ સાધારણ જીવ નથી. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ભગવાન પોતે જ કથાનાયક છે. તેની રસમય લીલાઓ સાંભળતા કોને સંતોષ થાય? સંતોષ અને નિર્ભિમાનીપણું બે ઉત્તમોત્તમ ગુણ છે. અસંતોષ અને અભિમાન સૌથી મોટા દુર્ગુણો છે. દુર્ગુણો તો છોડવા ઘટે. પરંતુ ભાગવત કથાના નાયક રસેશ્વર શ્રી કૃષ્ણના સંબંધે આ બંને દુર્ગુણો સદગુણો બની જાય છે. ભાગવત કથા સાંભળતા કદી સંતોષ ન થાય અને ભગવાન કૃષ્ણ મારો સ્વામી છે, હું તેનો દાસ છું એવું દાસપણાનું અભિમાન જેનામાં હોય તે સાચો ભક્ત. તેથી ગતિ એક, મતિ એક અને રતિ પણ એક, અને તે છે શ્રીમદ ભાગવતનું રસપાન. ભાગવતના પ્રથમ સ્કંધમાં વ્યાસજીએ અધિકાર લીલા વર્ણવી છે. ભાગવત કથાના વક્તા અને શ્રોતા બંનેના અધિકારો
તેમણે બતાવ્યા છે. અધિકાર અંતઃકરણની સ્થિતિ છે.